કામરેજ તાલુકાના હલધરુ ગામે આવેલા એપલ પુલ વિલા ફાર્મ હાઉસમાં કથિત રીતે યોજાયેલી વિદેશી દારૂની મહેફિલ પર સુરત ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે સ્થળ પરથી કુલ 9 વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ એપલ પુલ વિલા ફાર્મ હાઉસમાં ખાનગી પાર્ટીના નામે વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી સુરત ગ્રામ્ય એલસીબીને મળી હતી। બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ 9 વ્યક્તિઓને કાબૂમાં લીધા હતા। તમામને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નજીકના પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો તથા પાર્ટીમાં ઉપયોગમાં લેવાયેલી વિવિધ સામગ્રી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત આશરે 27,13,000 હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। એલસીબીની ટીમે અચાનક દરોડો પાડતા ફાર્મ હાઉસમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાક લોકોએ સ્થળ પરથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાની પણ માહિતી મળી છે। જોકે પોલીસે વ્યૂહાત્મક રીતે કાર્યવાહી કરીને 9 વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે। પોલીસ ફાર્મ હાઉસના માલિક તેમજ પાર્ટીના આયોજકોની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે। સમગ્ર મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલી રહી છે।